મિત્રો, શું તમે પણ પૂજા કરતી વખતે તમારા મનમાં ગંદા કે અશ્લીલ વિચારો આવ્યા હતા? કારણ કે પૂજા કરતી વખતે આપણી ઈચ્છા ન હોવા છતાં ગંદા અને અશ્લીલ વિચારો આપણા મગજમાં આવે છે અને આપણને લાગે છે કે આપણી પૂજા પ્રક્રિયા નિષ્ફળ થઈ શકે છે. શું એ સાચું છે કે પૂજા કરતી વખતે મનમાં આવતા ગંદા વિચારો આપણી પૂજાને નિષ્ફળ બનાવે છે? જવા માટે ચોક્કસપણે વિડિયો કોનની મુલાકાત લો. બ્રહ્મબિંદુ ઉપનિષદ મુજબ મન બે પ્રકારના હોય છે, જેમાં એક સારું અને બીજું અશુદ્ધ હોય છે. ઘણી વખત પૂજા પાઠ કરતી વખતે આવું થાય છે, જેના કારણે આપણા મનમાં વાસના જાગી જાય છે, કારણ કે ઉપનિષદ મુજબ તેમજ ગૌતમ બુદ્ધ અનુસાર વાસના, ક્રોધ, લોભ અને આસક્તિ આ બધા વિકારો આપણા મનમાં ગમે ત્યારે ઉદ્ભવે છે. ગૌતમ બુદ્ધના મતે વાસના, ક્રોધ, લોભ અને આસક્તિ જેવી આ બધી જ ભાવનાઓ પણ આપણા દુઃખનું કારણ છે. આ બધી વસ્તુઓમાંથી આપણું દુઃખ પણ ઉત્પન્ન થાય છે અને આ સારા વિચારો આપણા મનમાં ગમે ત્યારે આવી શકે છે. એટલા માટે જો પૂજા કરતી વખતે તમારા મનમાં ગંદા વિચારો આવવા લાગે તો તેનાથી ગભરાશો નહીં, બલકે તમારી પૂજા બંધ ન કરો અને તેમાં અડગ રહો, કારણ કે આ એક માધ્યમ છે જે તમારા મનને શાંત અને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તમારે પ્રયત્ન કરવો પડશે. પૂજાની સીધી અસર તમારા પ્રયત્નો અને તમારા પ્રયત્નો પર પડે છે. તેથી અશુદ્ધ થવાના ડરથી તમારું ધ્યાન તોડશો નહીં. જો તમારું મન બીજે ક્યાંક જાય તો પણ તમારા શરીરને ભગવાનથી દૂર રાખો, તેના બદલે તમારા મનમાં સારા વિચારો આવવાની રાહ જુઓ. જો આપણે અહીં ગૌતમ બુદ્ધ પાસેથી સમજીએ તો આપણા મનમાં બંને પ્રકારના વિચારો આવે છે, હકારાત્મક અને નકારાત્મક. આપણે માત્ર હકારાત્મક વિચારોને પકડી રાખવાની જરૂર છે. મિત્રો, મુક્તિ ઉપનિષદ દ્વારા જઈએ તો તેમાં કહેવાયું છે કે હાથી લગામ વિના કાબૂમાં રહી શકતો નથી. તેવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન, સત્સંગ, ઈચ્છાઓનો ત્યાગ અને પ્રાણાયામ વિના મનને નિયંત્રિત કરી શકાતું નથી. તેથી મનમાં ગમે તેટલા ગંદા વિચારો આવે, તમારી પૂજાને ક્યારે અધવચ્ચે ન છોડો. આ માત્ર એક ભ્રમણા છે જે તમારા મનમાં ઉદ્ભવે છે અને તમે તમારી જાતને શુદ્ધ માનવા માંડો છો, પરંતુ સત્ય એ છે કે તેનાથી તમારી પૂજા પર કોઈ અસર પડતી નથી, કારણ કે દુનિયામાં એવા બહુ ઓછા લોકો છે જેઓ નકારાત્મક વિચારો ધરાવતા નથી. પૂજા કરતા પહેલા તેમનું મન. મિત્રો, મને આશા છે કે તમે આ વિડિયો દ્વારા ઘણું જોયું હશે. કૃપા કરીને તમે જે શીખ્યા તેના પર એક સુંદર ટિપ્પણી મૂકો અને સમાન પ્રેરક વિડિયોઝ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને ફરી મળીશું આગળના વિડિયોમાં. ત્યાં સુધી આભાર.